સોલંકી આજે બનાવશું આપણે બટેકાની વેફર। આ બટેકાની વેફર પાડવાની છે, આ રીતની પાડી છે। આ પાણી મૂક્યું છે, એમાં મીઠું નાખ્યું છે, ગરમ મૂક્યું છે, એમાં બધી વેફર પાપી નાખશું આપણે। આ બહાર પડાવી છે વેફર, બાફીને હુકવતા જાય, કેમ કે બધા ઘરે હોય અત્યારે એટલે આપણે હુકાઈ જાય વેફર, ટાઢા છે હારી થાય। આ આપણે બફાઈ ગઈ છે, આ ધાવે બધા હુકવે છે એટલે આ હુકવા આપી દઈ। આ રીતની બફાઈ જાય એટલે કાઢી લેવાની, બધી આ રીતે કાઢી લેવાની। આ રીતે પાણી નિધારી નાખીએ એટલે સરસ થાય। આપણી બધી વેફર બળાઈ ગઈ છે। હવે આને સવાર સુધી ટાઢાસે સુકાવા દેશું, પછી 2 થી 3 દિવસ તડકે સૂકવી નાખશું। આ બધી વેફરને મેં 40 કિલોની પાડી છે એટલે ભેગી ભેગી સૂકવી છે। આ રીતે જ બધી સૂકવી નાખી છે, ત્યારે 40 કિલોની પાડી છે। The next day. આપણે કાલ સાંજે પાડી હતી વેફર, ઈ સુકાઈ ગઈ છે, થોડી થોડી હજી આને સૂકવવી છે। જો આ રીતે સુકાઈ ગઈ છે, આ બધી જ્યાં ઉખાડતી જાવશું અને સૂકવવી જોશે 2 દિવસ તડકે, એટલે સરસ સુકાઈ જશે। The next day. 2 થી 3 દિવસ થઈ ગયા છે અને આપણી વેફર સુકાઈ ગઈ છે। હવે આને તળી લેશું, ગેસ ચાલુ કરી દઈશું, તેલ ગરમ થવા દેશું। આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે, હવે આમાં વેફર તળી લઈશું। ધીમે તાપે તળવાની, એકદમ ફેરવતી જવાની, એટલે બળી જાય પછી। હવે આને કાઢી લઈશું, બહુ ગરમ તેલ થઈ જાય તો પછી બળી જાય। આ રીતની બધી તળી લઈશું। આ રીતની બધી તળી લઈશું। આપણી વેફર તળાઈ ગઈ છે, એને એક ડીશમાં સર્વ કરી લઈશું। મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।